સમાજનો એક સવાલ: આપણા ઘરમાં આવતી મેડિકલ ઇલનેસ માટે આપણે કેટલા તૈયાર રહીએ છીએ? સ્પેશિયલી જ્યારે આપણા ઘરમાં કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય ત્યારે. હું being a pediatrician, હું રૂટીનલી ઓબ્ઝર્વ કરતો હોઉં છું કે ડિલિવરી દરમિયાન બધા જ સામાજિક રિચ્યુઅલ્સ માટે તૈયારી રાખે છે, ફાઇનાન્શિયલ બજેટનું પ્લાનિંગ બી કરે છે, પણ ડિલિવરી દરમિયાન અચાનક કોઈ બી સંજોગો કારણે ડિલિવરીમાં કંઈ બી કોમ્પ્લિકેશન્સ થયા, સિઝેરિયન કરવું પડ્યું, બાળકને કદાચ જરૂર પડે કાચની પેટીમાં રાખવું પડ્યું, તો આ માટે તમે મેન્ટલી કેટલા પ્રિપેર્ડ હો છો, તમે એ માટે કેટલું ફાઇનાન્શિયલ બજેટ ફાળવેલું હોય છે. આ અચાનક આવેલી જે પ્રોબ્લેમ્સ હોય છે, જેના લીધે ડૉક્ટર પેશન્ટનો રિલેશનશિપ બગડતો હોય છે, ડૉક્ટર ઉપર ફેથ ઘટી જતો હોય છે, અને આ માનસિક તણાવ આપણા અંદરના રિલેશનશિપ પર બી અસર કરતી હોય છે. તો મારી દરેકને સલાહ છે કે આવા કોઈ બી મેડિકલ પ્રોબ્લેમ્સ માટે પહેલેથી પ્રિપેર કરો, પ્રોબેબલ એક્સપેન્સીસ માટે તૈયારી રાખો. ન થાય તો વેલ એન્ડ ગુડ જ છે, પણ જો થાય તો એ વખત આપણે દોડવું ન પડે અને બાળકને પ્રોપર ટ્રીટમેન્ટ મળે અથવા માતાને પ્રોપર ટ્રીટમેન્ટ મળે.